નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, શું તમને ખબર છે આખરે વિજયભાઈ રૂપાણી જે છે એમનું અવસાન તો થયું, એમને 1 મહિનો વીતી ગયો, પરંતુ એમની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે। આખરે વિજયભાઈ રૂપાણી પહેલી વખત એમને પત્નીને કેવી રીતે મળ્યા હતા, એમના લગ્ન કેવી રીતે થયા હતા, અને તો પછી આખરે એમનું લગ્ન જીવન છે એમ કહી શકાય કે ક્યાંથી શરૂઆત થઈ હતી, એ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને આ તમામ સવાલોના જવાબ જણાવીશું, સાથે એ પણ જણાવીશું કે વિજયભાઈ રૂપાણી જે છે એમને સંતાનો કેટલા છે, આખરે તેઓ શું કરે છે, અને આ વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ। આજના વિડીયોમાં તમને જાણીને નવાઈ લાગશે, આ માહિતી બહુ ઓછા લોકો પાસે હોય છે કે વિજયભાઈ રૂપાણીના લગ્ન જીવનની શરૂઆત કેવી રીતે થઈ હતી। જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરીએ કે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો દોસ્તો આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો અને વિડીયોને લાઇક કરી દેજો। વિજયભાઈ રૂપાણી એક એવા સંવેદનશીલ વ્યક્તિ હતા, એક એવા વ્યક્તિત્વ તરીકે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ગુજરાત રાજ્યમાં, ત્યારે સૌ લોકો એમને મળવાનું પસંદ કરતા હતા, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે એમનું લગ્ન જીવન ક્યારથી શરૂઆત થઈ હતી। તમને જાણીને નવાઈ લાગશે કે આખરે તેઓ રાજકીય કારકિર્દીમાં તો પહેલેથી જ સક્રિય હતા। જ્યારે તેઓ કોલેજ કાળમાં હતા ત્યારથી લઈને એમનું રાજકીય જીવન ખૂબ આગળ હતું, રાજકીય ઉથલપાથલમાં તેઓ ભાગ લેતા હતા। આખરે જ્યારે એઓ યુવાન હતા ત્યારથી લઈને એઓ પાર્ટીમાં પણ જોડાયા હતા, ત્યારે એક યુથ અને પ્રદેશ પ્રમુખ તરીકે નહીં પરંતુ એક વોર્ડ પ્રમુખ તરીકે તેઓ કાર્ય કરતા હતા। એવા સમયની આ વાત છે કે જ્યારે પણ આ પ્રમુખો પદે એમણે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું, ત્યાર પછી એમને અલગ અલગ વ્યક્તિઓના ઘરે, એમની પાર્ટીના લોકોના ઘરે પ્રચાર માટે જવાનું હતું, સંઘ પ્રચારક તરીકે કાર્ય કર્યું, અને ત્યારે અનેક લોકોના ઘરે જતા હોય એવી જ રીતે વિજયભાઈ રૂપાણી અંજલિબેન રૂપાણીના ઘરે પણ ગયા હતા। ત્યારે આવું તો એમને 2-3 વખત જવાનું થયું હતું, ત્યારબાદ એ બંને વચ્ચે એમને જમવા જવાનું થાય અને એ બંને વચ્ચેની મિત્રતા કેળવાય છે। આ મિત્રતા ખૂબ લાંબા સમય સુધી ચાલે છે અને ક્યારે આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે એની ખબર પણ નથી પડતી। આ સમય એવો હતો કે જ્યારે વિજયભાઈ રૂપાણી પણ પોતાના કારકિર્દીની શરૂઆતમાં હતા। એમણે ધીમે ધીમે એવું કહેવામાં આવે કે બંને એકબીજાની સંમતિથી, વડીલોની સંમતિથી, રાજી ખુશીથી એકબીજા સાથે લગ્ન કર્યા। ત્યાર પછી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે વિજયભાઈ રૂપાણીને એક દીકરો હતો જેમનું નામ પૂજિત હતું। પૂજિત 3 વર્ષની ઉંમરે અવસાન પામે છે, પરંતુ એમનો મોટો દીકરો હવે જે છે વૃષભ રૂપાણી, આજે અમેરિકામાં રહીને અભ્યાસ કરેલો આ દીકરો, એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે। વર્ષ 2020-21માં એમના લગ્ન થયા હતા અને એના લગ્ન પણ ધૂમધામથી કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે એવું વાત સામે આવી રહી છે કે વિજયભાઈ રૂપાણીને એક દીકરી પણ છે। દીકરી રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરે છે, એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે। આ લંડનમાં રહેતી દીકરીને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક જ આ પ્લેન ક્રેશ થતાની સાથે જ એમનું અવસાન થયું, જે ઘટના પણ આપણી સામે આવી છે। ત્યારે વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિ હતા। જ્યારે જેઓ મુખ્યમંત્રી કાળમાં હતા ત્યારથી લઈને એમનું રાજકીય જીવન છે ખૂબ આગળ રહેતું, અને સાથે સાથે પરિવાર પ્રત્યેનો એમનો પ્રેમ પણ ખૂબ વધારે હતો। જ્યારે એમનું અવસાન થયું ત્યારે દીકરો અમેરિકાથી દોડી આવે છે અને દીકરી લંડનથી દોડી આવે છે। એમને એક પિતા પ્રત્યેનો ભાવ અલગ જ હતો। જ્યારે મીડિયા દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે પણ એમણે સ્પષ્ટ શબ્દોમાં પિતા વિશેના વાતો રજૂ કર્યા, એમના ગુણો, એમના સંસ્કારોની વાતો કરી। ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના લગ્ન જીવનની કેટલીક વાતો જણાવી છે। આશા રાખીએ છીએ તમને આ માહિતી પસંદ આવી છે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।